તો અમદાવાદમાં બ્રિજ પર હાઇટ બેરિયર નહીં લાગે, 16 બ્રિજ પર બેરિયર લગાવવાની જાહેરાત કરાઈ હતી। એક્સપર્ટના ઓપિનિયન બાદ અંતિમ નિર્ણય લેવાશે। હાલ પૂરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણયને મોકૂફ રાખ્યો છે। બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવા માટેનો જે નિર્ણય લેવાયો હતો તે હવે મોકૂફ રાખવામાં આવ્યો છે। 16 બ્રિજ પર બેરિયર લગાવવાની જાહેરાત કરાઈ હતી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, જે બેરિયર લગાવવાની જાહેરાત કરાઈ હતી તેને હવે મોકૂફ રખાઈ છે, શું કારણ? ચોક્કસ કહી શકાય કે જે રીતે સુભાષ બ્રિજની ઘટના બની, તિરાડ પડવાની ઘટના બાદ મહાનગરપાલિકાએ તમામ જે અમદાવાદ શહેરના બ્રિજો છે તેની તપાસ માટેના આદેશ આપ્યા હતા, પરંતુ સાથે એ પણ હતું કે ક્યાંક હેવી વાહનો પસાર થઈ રહ્યા છે। સાબરમતી નદી ઉપર આવેલા જે પણ બ્રિજો આવેલા છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડી રહ્યા છે, તે બ્રિજો ઉપર હેવી વ્હીકલો ન જાય તેને લઈને હાઇટ બેરિયર મારવાની વાત કરવામાં આવી હતી। પરંતુ હાલ જે એએમસી ના સૂત્રો જે માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે આ નિર્ણય હાલ મોકૂફ રખાયો છે, કારણ કે અનેક અમદાવાદીઓએ એ ભલામણ કરી હતી, કારણ કે અમદાવાદ અને પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા આ બ્રિજો છે જો હાઈ બેરિયર લગાડવામાં આવે તો અનેક એવા વાહનો અવર જવર ના કરી શકે, અને સાથે જ તમામ બ્રિજોની તપાસના આદેશ અપાયા છે। એટલે તમામ જે બ્રિજો છે એ બ્રિજોના એક્સપર્ટના માધ્યમથી જે રિપોર્ટ આવશે ત્યારબાદ જ આ નિર્ણય લેવાશે। પરંતુ હાલ એ ચોક્કસ કહી શકાય કે વાહન ચાલકો માટે પણ એ રાહતની વાત છે કે જે હાઇટ બેરિયર લગાડવાની વાત હતી અમદાવાદ શહેરના 16 બ્રિજો ઉપર, તે નિર્ણય હાલ મોકૂફ રખાયો છે। એક્સપર્ટ જે બ્રિજના એક્સપર્ટો છે હાલ જે સુભાષ બ્રિજની તપાસ કરી રહ્યા છે, જે એજન્સીઓ તપાસ કરી રહી છે, ત્યારબાદ અન્ય જે એજન્સીઓ છે શહેરના અલગ અલગ જે બ્રિજો છે, ઓવરબ્રિજો છે, રેલવે ઉપર આવેલા જે ઓવરબ્રિજો છે, તો સાથે સાબરમતી નદી ઉપર આવેલા જે ઓવરબ્રિજો છે એ તમામના રિપોર્ટ લેશે। રિપોર્ટ કમિશનરને સુપરત કરવામાં આવશે। કમિશનર એ તમામ જે રિપોર્ટ છે તેનું એનાલિસિસ કરશે, ત્યારબાદ એ તમામ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે। ત્યારબાદ એ નિર્ણય લેવો પડશે કે એ બ્રિજ ઉપર કેટલું પ્રમાણમાં વાહનોની અવર જવર કરવી। પરંતુ હાલ એ સૌથી રાહતની વાત છે કે જે હાઇટેજ બેરિયર લગાડવાની વાત હતી તે નિર્ણય હાલ મોકૂફ રખાયો છે, એ નિર્ણય લખી લેવામાં આવી રહ્યો। આવનારા સમયમાં એક્સપર્ટોની જે ટીમ આવશે, એક્સપર્ટો જે રિપોર્ટ આવશે, ત્યારબાદ એ નિર્ણય લેવો કે ન લેવો તે જોવા મળશે। પરંતુ હાલ ચોક્કસ આ સૌથી મોટા સમાચાર છે, કારણ કે જે રીતે સુભાષ બ્રિજની ઘટના બની એની પહેલા પણ ગંભીરા બ્રિજની ઘટના બની, ત્યારબાદ અનેક કમિટીઓ પણ બની હતી, અનેક રિપોર્ટો પણ આપવામાં આવ્યા હતા, ત્યારે આજે જે સમાચાર હાલ મળી રહ્યા છે તે પ્રમાણે ન્યૂઝના એક્સક્લુઝિવ સમાચાર આપશે, કારણ કે અમદાવાદની જે વસ્તી છે અને સાથે જ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા આ જે મહત્વના 9 બ્રિજો આવેલા છે તે 9 બ્રિજો ઉપર પ્રતિદિન લાખોની સંખ્યામાં નાનાથી લઈને મોટા વાહનો પસાર થતા હોય છે। તે વાહનોને કોઈ તકલીફ ન પડે અને કોઈ પ્રકારની એવી સ્થિતિનું નિર્માણ ન થાય, તેના જ કારણે મહાનગરપાલિકાએ એક આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે હાલ આ બ્રિજ ઉપર કોઈ પણ પ્રકારનું બેરિયર છે લગાડવામાં નહીં આવે। તમામ જે અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી છે, એક્સપર્ટ જે સમિતિઓ બનાવવામાં આવી છે, એક્સપર્ટ દ્વારા તેનો રિપોર્ટ અપાશે તમામ બ્રિજનો, ત્યારબાદ નિર્ણય કરવો રહેશે કે એ બ્રિજ ઉપર હેવી વ્હીકલને પસાર કરવા કે ન કરવા। પરંતુ હાલ આ સૌથી મોટા સમાચાર છે કે જે 16 બ્રિજની જાહેરાત કરી હતી રોડ કમિટીના ચેરમેન દ્વારા કે આ બેરિયર નહીં લાગે। જી પ્રણવ, હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ તપાસનો રિપોર્ટ ક્યારે આવશે, સમયગાળો કેટલો લાંબો રહેશે? આ મોકૂફ તો હાલ પૂરતું કરવામાં આવ્યું છે, પરંતુ આ નિર્ણય કેટલા સમય સુધી ચાલશે? ચોક્કસ, કારણ કે જે રીતે સુભાષ બ્રિજની ઘટના બની ત્યારબાદ 3 મહત્વની જે એજન્સીઓ છે, એક્સપર્ટ લોકોને એ કામગીરી સોંપવામાં આવી છે, ત્યારબાદ રાજ્ય સરકારની પણ એક ગાઈડલાઈન છે શહેરી વિકાસ મંત્રાલયની, અને સાથે જ કહી શકાય કે હાઈકોર્ટે પણ ગાઈડલાઈન આપી છે ગંભીરા બ્રિજની ઘટના બાદ કે દર 6 મહિને તમામ જે શહેરના આવેલા જે રેલવે ઓવરબ્રિજ હોય, નદી ઉપરના જે બ્રિજો છે, નાળાઓ હોય છે, જે ત્યાંથી લોકોની અવર જવર થતી હોય છે, એ તમામ બ્રિજો ઉપર તેનું એક્સપર્ટ દ્વારા તેની કમિટી બનાવીને તેની તપાસ કરવી, તેની આયુષ્ય કેટલી છે, તેની ક્યાંક ક્ષતિઓ એ બ્રિજ ઉપર જોવા મળી રહી છે, તમામને લઈને એક રિપોર્ટ તૈયાર કરાતો હોય છે। એટલે જે આવનારા સમયમાં જે રીતે મ્યુનિસિપલ કમિશનરે પણ એક આદેશ આપ્યા છે કે જે હાલ સુભાષ બ્રિજમાં જે તિરાડ પડી છે જેના કારણે લોકોને અવરજવર માટે બંધ પણ કરાયો છે, અને જે કમિટી છે તેના રિપોર્ટ છે તે પ્રાથમિક રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપી પણ દીધો છે। હવે જે આખરી નિર્ણય લેવાનો છે તે રાજ્ય સરકારને નિર્ણય લેવાનો છે, રાજ્ય સરકાર તરફ એ રિપોર્ટ મોકલવામાં આવશે। પરંતુ સાથે જ જે નદીના અન્ય જે બ્રિજો આવેલા છે, નહેરુ બ્રિજ છે, ગાંધી બ્રિજ છે, સરદાર બ્રિજ છે, રીજ બ્રિજ છે, એવા કુલ 9 બ્રિજો આવેલા છે સાબરમતી નદી ઉપર, એ તમામ બ્રિજોની પણ આયુષ્ય કહી શકાય કે 40 થી 50 વર્ષ થઈ ગઈ છે, કારણ કે આ બધા બ્રિજો 1980, 90, અમુક બ્રિજો 1999, 2000
ની સાલમાં બધા બ્રિજો બનેલા છે, તેથી કહી શકાય કે આ બ્રિજો ઉપર વાહનોનું અવરજવર પણ સતત વધી રહ્યું છે, ભારણ પણ વધી રહ્યું છે, ત્યારે તે તમામ બ્રિજની હાલની ક્ષમતા શું છે તેનો આખો સર્વે છે, તપાસ છે, તેના રિપોર્ટ કરવામાં આવશે. એ રિપોર્ટના આધારે આખરે એ કહી શકાય કે એ નિર્ણય લેવાશે કે જે બ્રિજો ઉપર બેરિયર લગાડવું કે ના લગાડવું, કેટલી હાઇટનું લગાડવું. પરંતુ હાલ એ કહી શકાય કે આ નિર્ણય છે મોકૂફ રખાયો છે, જેથી રાહદારીઓ જે વાહન ચાલકો છે જે તેને મોટી રાહત મળશે. અને હાલ ચોક્કસ એ કહી શકાય કે એક્સપર્ટના રિપોર્ટ અને તેના અભિપ્રાય બાદ જ એ આખરે નિર્ણય લેવાશે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ પૂરતો આ નિર્ણય જે લેવામાં આવ્યો હતો હાઇટ બેરિયરને લઈને તે મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે તપાસ રિપોર્ટ આવ્યા બાદ અંતિમ નિર્ણય કરવામાં આવશે.